દર્શન અથવા સમ્યક્ત્વ છે. માત્ર સંકિત નામ ધરાવવાથી સમ્યક દર્શન આવી જતું નથી. આજના દોહાનો ખૂબ ઊંડો ભાવ અને સુંદર મજાનું રહસ્ય આની અંદર રહેલા છે. આપણે શરૂઆતમાં જોઈ ગયા પુણ્યશાળી કે નવપતજી ભગવંતની અંદર દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણેય તત્વનો સમાવેશ કરવામાં આવ્યો છે. અરિહંત અને સિદ્ધ આ બે દેવ તત્વ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ ગુરુ તત્વ અને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ ચાર ધર્મ તત્વ છે. બીજા એંગલથી આપણે વિચારણા કરી હતી. અરિહંત અને સિદ્ધ આ બે સિદ્ધ તત્વ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ સાધક તત્વ છે. અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ સાધના તત્વ છે. આજથી આપણે સાધના તત્વનો પ્રારંભ કરીએ છીએ. જે સાધના દ્વારા સાધક તત્વની અંદર પ્રવેશ કરી શકાય અને જે સાધક તત્વ આપણને સિદ્ધ તત્વ સુધી પહોંચાડી દે એનું નામ સાધના તત્વ. અને એ સાધના તત્વમાં ચાર તત્વનો સમાવેશ જે કરવામાં આવ્યો છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, એમાં સૌથી પ્રથમ સમ્યક દર્શનને સ્થાન આપવામાં આવ્યું છે. સમ્યક દર્શન શબ્દ ઘણી બધી વખત આપણે બોલ્યા હોઈશું, આપણે સાંભળ્યો હશે, પણ સમ્યક દર્શન એટલે શું? સામાન્ય ભાષામાં જો વાત કરવામાં આવે તો સમ્યક દર્શન એટલે સાચું દર્શન. જે વસ્તુ જે પ્રમાણે આ દુનિયામાં રહેલી છે એ વસ્તુને એ પ્રમાણે ઓળખવી, જાણવી, એની અંદર શ્રદ્ધા થવી, એનું નામ સમ્યક દર્શન. આમ જોવા જાવ તો આ બહુ સામાન્ય મેટર છે, કોઈ એટલું બધું હાર્ડ નથી. છતાં એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટે કંઈક કેટલો ગ્રંથિભેદ કરવો પડે, ચર્માવર્ત કાળમાં પ્રવેશ કરવો પડે, અપુનર્બંધક અવસ્થા સુધી પહોંચવું પડે અને પછી જ્યારે રાગ અને દ્વેષની નિબિડ ગ્રંથિનો ભેદ થાય ત્યારે આત્માને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, એવી વાતો શાસ્ત્રમાં કરવામાં આવી છે. અને જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાન, દર્શન અને ચારિત્ર પણ સાચા થતા નથી. એમ કહેવાય છે કે સમ્યક દર્શનની ગેરહાજરીમાં જ્ઞાનને પણ અજ્ઞાન કહેવામાં આવે, ચારિત્રને પણ અચારિત્ર કહેવામાં આવે, તપને પણ માત્ર લાંઘણ કહેવામાં આવે. એટલે કે સમ્યક દર્શનની હાજરીમાં પ્રાપ્ત થયેલું જ્ઞાન એ જ સમ્યક જ્ઞાન બને. સમ્યક જ્ઞાનની હાજરીમાં પડાતું ચારિત્ર એ જ સમ્યક ચારિત્ર બને અને એ સમ્યક ચારિત્રની હાજરીમાં કરાતો તપ એ જ સાચો સમ્યક તપ બને છે. ત્યાં સુધીનું આ બધું જ કરેલું કદાચ પુણ્ય ઉપાર્જન કરાવે, કદાચ કર્મની થોડી ઘણી નિર્જરા પણ કરાવે, પરંતુ એ મોક્ષે જવા લાયક આરાધના ને સાધના બનતી નથી. એટલે બધાના મૂળની અંદર જોવા જાવ તો સમ્યક દર્શન રહેલું છે. અને એ સમ્યક દર્શન એ જ સાચું અરિહંતપણું પણ પ્રગટ કરાવે. જ્યાં સુધી આત્માને સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી આત્મા અરિહંત સ્વરૂપે પણ બની શકતો નથી. પરમાત્મા મહાવીર દેવના 27 ભવનની રચના વીર વિજયજી મહારાજાએ કરી. એની અંદર શરૂઆતમાં જ લખવામાં આવ્યું, સમકિત પામે જીવ જે ભવ ગણતીએ ગણાય, જો વળી સંસારે ભમે તો પણ મુક્તે જાય. એટલે કે સમ્યક દર્શનની હાજરીમાં જે જીવ પ્રવેશ કરે, સમ્યક દર્શન પામી અને જે જીવ એની અંદર પ્રવેશ કરે ત્યારથી એના ભવની ગણતરીની શરૂઆત થાય અને પછી જ્યાં સુધી મોક્ષે ન પહોંચે ત્યાં સુધી એનો ભવ ગણતરીમાં લેવાતો હોય છે. અને એક વખત જે જીવ સમ્યક્ત્વ પામી જાય એ ગમે એટલું સંસારમાં અથડાય, કૂટાય, રખડે, ગમે એવું ભમે, પણ અવશ્ય મેવ એ જીવ મોક્ષે પહોંચે ને પહોંચે જ. 24 તીર્થંકર ભગવંતો જે આ અવસરપેણી કાળની અંદર ભરત ક્ષેત્રમાં થઈ ગયા, એમાં સૌથી વધારે સંસાર પરિભ્રમણ જો કોઈનું થયું હોય તો પરમાત્મા મહાવીર દેવનું. તો એ સંસાર પરિભ્રમણની ગણતરી ક્યારથી શરૂ થાય? તો જીવ જ્યારે પ્રથમ વખત સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે પછી એના ભવની ગણતરીઓ શરૂ થાય. તો
તો શું એની પહેલા એમના ભવનું પરિભ્રમણ નહોતું? શાસ્ત્રકાર ભગવંતો કહે છે અનાદિ અનંત કાળથી દરેક જીવ આ સંસારની અંદર સતત પરિભ્રમણ કરી રહ્યો છે. પછી એ તીર્થંકરનો પણ આત્મા હોઈ શકે, ગણધરનો પણ આત્મા હોઈ શકે, આચાર્ય ઉપાધ્યાય સાધુનો પણ આત્મા હોઈ શકે. પરંતુ તે જીવને જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધીમાં એને પરિભ્રમણ કરેલા ભવોની કોઈ ગણતરી કરવામાં આવી નથી. એટલે પ્રભુ મહાવીરનો આત્મા 27 ભવની જે ગણતરી છે તો એ 27 ભવ જ પરિભ્રમણ કર્યા, એની પહેલા એમને પરિભ્રમણ નહીં કર્યું હોય. તો અહીં શાસ્ત્રકાર ભગવંતો આપણને સમજાવી રહ્યા છે કે પરમાત્મા મહાવીર દેવનો આત્મા લો, પાર્શ્વનાથ ભગવાન લો, શાંતિનાથ પ્રભુજી લો કે ઋષભદેવ ભગવાન લો, બધાએ અનંત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કર્યું છે, અનંતા ભવો પરિભ્રમણ કર્યું છે. પરંતુ જ્યાં સુધી એ ઋષભદેવ ભગવાનના આત્માએ કે મહાવીર સ્વામી ભગવાનના આત્માએ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી નથી ત્યાં સુધી એમના કોઈ પણ ભવની ગણતરી લેવામાં આવી નથી, એના કોઈ પણ ભવને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું નથી. પછી એમણે રાજાપણું પણ કદાચ પ્રાપ્ત કર્યું હશે, દેવલોકની અંદર પણ વૈભવી સુખોના સ્વામી બન્યા હશે, છતાં એવા કોઈ ભવની ગણતરી શાસ્ત્રકાર ભગવંતો આપણને બતાવતા નથી. એ જ વસ્તુ બતાવે છે કે સમ્યક દર્શનનું મહત્વ કેટલું છે. અને જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ગમે એટલું ભણીને વિદ્વાન કે જ્ઞાની વ્યક્તિ બની જાય છતાં પણ એની કોઈ કિંમત શાસ્ત્રકાર ભગવંતો આંકતા નથી. પદ્મ વિજયજી મહારાજા પોતે સમ્યક દર્શન પદની પૂજાની ઢાળની જે રચના કરે છે એના દુહામાં એમ લખે છે, સમકિત વિણ નવપૂર્વી અજ્ઞાની કહેવાય, સમકિત વિણ સંસારમાં અરહો પરહો અથડાય. આ દુહામાં કેવા સરસ ભાવ મૂકવામાં આવ્યા કે સમકિત વિણ નવપૂર્વી અજ્ઞાની કહેવાય. નવ પૂર્વ સુધીનું જ્ઞાન જે વ્યક્તિ પ્રાપ્ત કરી લે આપણી દ્રષ્ટિએ તો ખૂબ વિદ્વાન કહેવાય, ખૂબ જ્ઞાની કહેવાય. કારણ કે આપણા બધાનો એંગલ છે ને એવો છે કે જેની પાસે નોલેજ વધારે એ ખૂબ જ હોશિયાર, ખૂબ જ વિદ્વાન, ખૂબ જ જ્ઞાની. આ આપણી માનસિકતા છે. આજના કાળની અંદર ગૂગલ, માઇક્રોસોફ્ટ આ બધાની અંદર જે કામ કરે છે ખૂબ હોશિયાર. કેમ? તો કે એ લોકો એવી સરસ રચનાઓ કરે, ડિવાઇસની અંદર એટલું સરસ સોફ્ટવેર આપે કે આપણા મનમાં જે પણ પ્રશ્ન ઉઠે એનું સમાધાન એની અંદરથી આપણને મળી જાય. એટલે આ બનાવનાર બધા ખૂબ વિદ્વાન, ખૂબ હોશિયાર એવી આપણી માન્યતા. ચોક્કસ નોલેજની દ્રષ્ટિએ હોશિયાર હોઈ શકે, દુન્યવી દ્રષ્ટિએ, વ્યવહારિક દ્રષ્ટિએ હોશિયાર વ્યક્તિ તરીકેની ગણના થાય, એમને નોબલ પારિતોષિક મળી પણ જાય. પરંતુ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે મોક્ષે જવા લાયક આરાધનાને સાધનાની અંદર જો એમની ગણતરી કરવી હોય તો એવા જીવોએ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી નથી તો હજી પહેલું પગથિયું પણ ચડ્યા નથી. 14 ગુણસ્થાનક રૂપ 14 પગથિયાની જો આપણે વિચારણા કરીએ તો એમ કહેવાય છે કે આટલા બધા હોશિયાર જીવો પણ જો સમ્યક્ત્વની પ્રાપ્તિ કરેલી નથી ને માત્ર દુન્યવી ભાવોની અંદર રમણતા કરે છે તો એ હજી પહેલા પગથિયે પણ માંડ ગણવામાં આવે છે. આગળની વાત તો બહુ દૂર રહી. 9 પૂર્વ સુધીનો અભ્યાસ, વર્તમાન કાળનો જે અભ્યાસ છે ને એ એક પૂર્વ જેટલો પણ આપણે પૂરો કરી શકતા નથી. આપણી કેપેસિટી જ નથી કે એક પૂર્વ જેટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ, મેળવી શકીએ, એને અવધારણ કરી શકીએ. તો અહીંયા તો લખવામાં આવ્યું 1 પૂર્વ, 2 પૂર્વ, 3 પૂર્વ એમ આગળ વધતા 9 પૂર્વ સુધીનો અભ્યાસ થઈ જાય છતાં સમ્યક્ત્વની હાજરી ન હોય તો એવા 9 પૂર્વીને પણ અજ્ઞાની ગણવામાં આવ્યા છે. આપણે તો 2 પ્રતિક્રમણનો અભ્યાસ કરી લઈએ, 5 પ્રતિક્રમણનો અભ્યાસ કરી લઈએ, પ્રતિક્રમણની અંદર વંદિતુ સૂત્ર, અતિચાર સૂત્ર હજી શાંતિ બોલતા આવડી જાય તો આપણે કોલર ઊંચા કરીને ફરવા માંડીએ કે મારા જેટલો જ્ઞાની કોઈ નહીં, આખા સંઘની અંદર ગણ્યા ગાંઠ્યા 2-4 જણને અતિચાર આવડે એમાં મારો નંબર છે, હું કેટલો બધો વિદ્વાન. આવો અહંકાર આપણને આવી જાય. પણ અહીંયા
9 પૂર્વ સુધીનાને પણ જો અજ્ઞાની કહેવામાં આવ્યો તો આપણો નંબર ક્યાં હશે પુણ્યશાળી વિચારવાની જરૂર છે. હા ચોક્કસ એના કરતા આપણે ઊંચા હોઈ શકીએ જો આપણી અંદર સમ્યક્ત્વ આવી ગયું હોય તો. સમકિત વીણ નવ પૂર્વી અજ્ઞાની કહેવાય, સમકિત વીણ સંસારમાં અરહો પરહો અથડાય. 9 પૂર્વ સુધીનું જ્ઞાન પણ એને મોક્ષે જવા લાયક સાધનામાં પ્રવેશ નથી કરાવી શકતું. એને માત્ર સંસાર ભાવોની અંદર જ ખેંચી જાય અને એના કારણે સંસારની અંદર 84 લાખ યોનિમાં જ્યાં ને ત્યાં એ જીવ અટવાતો હોય, ભટકતો હોય. તો આપણને એમ થાય કે શું જ્ઞાન બધું નકામું છે? ત્યારે અહીંયા શાસ્ત્રકાર ભગવંતો સમજાવી રહ્યા છે થોડું ઘણું પણ જ્ઞાન ખૂબ ઉપયોગી છે, નકામું નથી, પણ જો સમ્યક દર્શનની હાજરી હોય તો. સમ્યક દર્શનની હાજરી નથી તો ગમે એટલું પણ ઘણું બધું નકામું. અને સમ્યક દર્શનની હાજરીમાં 8 પ્રવચન માતા જેટલો બોધ એ પણ આપણને મોક્ષે પહોંચાડવા માટે સમર્થ છે. માત્ર અષ્ટ પ્રવચન માતા એટલે કે 5 સમિતિ અને 3 ગુપ્તી એટલું જ જ્ઞાન ગઈકાલે આપણે આ વાત કરી છે, એની આગળના સ્વાધ્યાયની અંદર પણ વિચારણા કરી છે પુણ્યશાળી કે સમ્યક્ત્વની હાજરીની અંદર ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનભન, મત્ત નિખેવાણા સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, મનગુપ્તી, વચનગુપ્તી અને કાયગુપ્તી આટલું સામાન્ય જ્ઞાન પણ આપણને મોક્ષે જવાલાયક આરાધના અને સાધનામાં આગળ વધારી દે. તો આપણે સૌથી પહેલા તો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી પડશે. સમ્યક દર્શનની આરાધના આજના દિવસે એટલા માટે મૂકવામાં આવી છે કે આ સમ્યક દર્શન પદની આરાધના કઈ રીતે આપણે કરવી જોઈએ અને એના દ્વારા આત્માની અંદર ઝળહળતું સમ્યક દર્શન પ્રગટ કેવી રીતે કરાય, પ્રગટ થયેલા સમ્યક દર્શનને વધુ ને વધુ નિર્મળ કેવી રીતે કરાય અને અંતે આ બધું જ કરવા દ્વારા આત્માની અંદર રહેલો અનંત દર્શન નામનો ગુણ એને આપણે પ્રગટાવવાનો છે. તો આજે આપણે જે સમ્યક દર્શનની વિચારણા કરીએ છીએ એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટે થોડીક તાત્વિક વાતોમાં એ રીતે છે કે ચર્માવર્ત કાળની અંદર પ્રવેશ કરવો પડે. આને પણ સમજવા માટે ઘણો બધો સમય જોઈએ પુણ્યશાળી. હું શબ્દ બોલીશ ને તમને સમજાઈ જશે એવું નથી, પણ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતો એવો આત્મા પોતે એ પરિભ્રમણ કરતા કરતા નદી ઘોળ ન્યાયે એટલે કે નદીની અંદર પથ્થરો તણાતા તણાતા અથડાતા કૂટાતા ગોળાકારને ધારણ કરે. એને કોઈ હાથમાં ટાંકણું લઈને ટીપવા નથી બેઠું કે બરોબર ગોળ બની જાય, પણ નદીના પ્રવાહની અંદર વહેતા વહેતા એ પથ્થરો આમથી તેમ અથડાય, કૂટાય, ઉપરથી નીચે પડે, એમ ઓટોમેટિક અથડાતા કૂટાતા પોતે ગોળ આકારને ધારણ કરે. એમ અનાદિકાળથી સંસારની અંદર પરિભ્રમણ કરતો એવો આપણો આત્મા એ આ નદીના પથરાની જેમ ઓટોમેટિક પાપને ખપાવતો ખપાવતો પુણ્યને વધારતો વધારતો ચર્માવર્ત કાળની અંદર પ્રવેશ કરે, એટલે અંતિમ ચરણમાં પ્રવેશ કરે. એની અંદર પ્રવેશ કર્યા પછી પણ એનો પુરુષાર્થ એ પ્રકારનો હોય કે અપુનર્બંધક અવસ્થાને પ્રાપ્ત કરે અને એ અપુનર્બંધક અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી રાગ દ્વેષની જે નિબિડ ગ્રંથિઓ આત્મા સાથે અનાદિકાળથી જોડાયેલી છે એ રાગ દેશની ગ્રંથિનો ભેદ કરવા માટે સમર્થ બને. ત્યારે સૌ પ્રથમ વખત ઉપશમ સમ્યક્ત્વની જીવને પ્રાપ્તિ થતી હોય છે. એટલે કે આત્મા ઉપર લાગેલા મોહનીય કર્મ, મિથ્યાત્વ મોહનીય કર્મ એને દબાવી દે. ઉપશમ એટલે દબાવવું. તો એ રીતે આત્મા પોતાના ઉપર ચોંટેલા મિથ્યાત્વ મોહનીય કર્મને દબાવી દે અને સમ્યક્ત્વ ગુણનું પ્રકટીકરણ કરે, જેને શાસ્ત્રકાર ભગવંતો ઔપશમિક સમ્યક્ત્વ તરીકે ઓળખાવે છે. પહેલી વખત આત્માને જ્યારે સમ્યક દર્શન ગુણનું પ્રકટીકરણ થાય, મિથ્યાત્વ દબાઈ જાય, એ વખતે એનો આનંદ એટલો બધો એક્સ્ટ્રીમ કક્ષાનો હોય કે આ દુનિયાના બધા જ ભૌતિક સુખો એની સામે મૂકવામાં આવે છતાં એને એ બાહ્ય ભૌતિક સુખો તુચ્છ લાગે.
અને આત્માનો જે આનંદ એને પ્રગટ થતો હોય એ અદ્ભુત અને અલૌકિક લાગે. આવું ઔપશમિક સમ્યક્ત્વ જીવને સૌ પ્રથમ વખત જે પ્રાપ્ત થાય છે એ લાંબો સમય ટકતું પણ નથી. માત્ર અંતર્મુહૂર્ત કાળ જેટલો એ સમ્યક્ત્વ ટકે, પછી એ ઔપશમિક સમ્યક્ત્વ કાં તો ક્ષાયોક્ષમિક ભાવની અંદર જતું રહે અથવા તો પાછો આત્માને મિથ્યાત્વમાં પણ લઈ જાય. આ બંને શક્યતાઓ રહેલી છે. તો ઔપશમિક સમ્યક્ત્વ એ પ્રથમ નંબરે પ્રગટ થાય, પછી મિથ્યાત્વના અમુક જે કર્મના દળિયા છે એનો ક્ષય થઈ જાય, નાશ પામી જાય, અને અમુક મિથ્યાત્વના કર્મ જે છે એને દબાવી દેવામાં આવે. એને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કહેવામાં આવે. ક્ષય અને ઉપશમ બંને રીતે પ્રગટ થયેલું સમ્યક્ત્વ. અમુક કર્મ તૂટી જાય એટલે ક્ષય થઈ જાય, નાશ પામી જાય, અને અમુક કર્મ દબાઈ જાય. આવું ક્ષાયોપશમિક સમ્યક્ત્વ જીવને અસંખ્યાતિ વાર આવે ને અસંખ્યાતિ વાર ચાલ્યું પણ જાય, એવું પણ બને. અને ત્રીજા નંબરે ક્ષાયિક ભાવનું સમ્યક્ત્વ, એટલે મિથ્યાત્વ મોહનીયના દળિયા અનંતાનુબંધી કસાયોના કર્મ સંપૂર્ણતયા ક્ષય થઈ જાય એ વખતે જીવને ક્ષાયિક ભાવનું સંપૂર્ણ કર્મના ક્ષય દ્વારા, એટલે બધા કર્મ નહીં પણ અનંતાનુબંધી કસાય અને મિથ્યાત્વ મોહનીય એનો સંપૂર્ણ ક્ષય થતા જીવને ક્ષાયિક ભાવનું સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. અને ક્ષાયિક ભાવનું સમ્યક્ત્વ જેને પ્રાપ્ત થઈ જાય એ જીવ વધુમાં વધુ 5 કે 7 ભાવમાં મોક્ષે પહોંચી જાય, કારણ કે એ સમ્યક્ત્વ આવેલું પાછું જતું નથી. અવશ્યમેવ એ જીવને મોક્ષે પહોંચાડે ને પહોંચાડે. તો આ 3 ભેદ સમ્યક્ત્વના બતાવવામાં આવ્યા. આમ તો અલગ અલગ 67 બાબતો સમ્યક્ત્વની સમજાવવામાં આવી છે, જેને સમ્યક્ત્વના 67 બોલ કહેવામાં આવે છે. આજે કદાચ આપણી પાસે એટલો બધો સમય નથી કે 67 બોલને શાંતિથી અવધારી શકીએ, સમજી શકીએ, પરંતુ એ સમ્યક્ત્વ 67 અલગ અલગ બાબતોથી સમજવાનું છે. અને સાથે સાથે 5 મુખ્ય કારણો જે સમ્યક્ત્વના બતાવવામાં આવ્યા. આપણે જે દુહો બોલ્યા સમ સંવેગ આદિ ગુણા, એટલે કે 5 ગુણ સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય ક્રમની અંદર અલગ અલગ ગ્રંથોમાં અલગ અલગ રીતે દર્શાવવામાં આવ્યા છે. એટલે ક્રમને પકડી રાખવાની જરૂર નથી, પણ મુખ્યતયા આ 5 ગુણો સમ્યક્ત્વના 5 લક્ષણો સમ્યક્ત્વના બતાવવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલા નંબરે શમ, એટલે કે ઉપશમ, સમી જવો. કોઈ પણ આપણો વેરી હોય, વિરોધી હોય, કોઈ પણ આપણો દુશ્મન હોય, એના પ્રત્યે પણ આપણને સમતા ભાવનું જાગૃતિકરણ થવું અને એના પ્રત્યેનો દુર્ભાવ સહેજ પણ પ્રગટ ન થવો, એ સમ્યક્ત્વનું પહેલા નંબરનું લક્ષણ છે શમ. આપણા જીવનમાં આપણે તપાસવાની જરૂર છે. આ 5 લક્ષણો જે બતાવ્યા છે એ 5 લક્ષણો મારી અંદર છે કે નહીં. આજે તો સમ્યક્ત્વ શબ્દને એટલો બધો ઈઝી બનાવી દેવામાં આવ્યો, એટલો બધો સરળ બનાવી દેવામાં આવ્યો છે કે તમે મારા ફોલોઅર્સ બની જાવ તો તમને સમ્યક્ત્વ મળી જાય. તમે ત્યાં આગળ જશો તો તમને મિથ્યાત્વ લાગી જશે. આ સમ્યક્ત્વ એ કોઈ આપવા લેવાની ચીજ નથી કે મારી પાસે આવશો તો હું તમને સમ્યક્ત્વ પમાડી દઈશ અને ત્યાં જશો તો તમે મિથ્યાત્વ થઈ જશો. આવી કોઈ વાતો નથી પુણ્યશાળી. સમ્યક્ત્વ એ આત્માનો ગુણ છે. એની સમજણ અલગ અલગ એંગલથી ઘણી બધી જગ્યાએથી મળી શકે, એનો કોઈ વિરોધ નથી, પરંતુ એ સમજણ મેળવ્યા પછી આત્માનો તે પ્રકારનો પુરુષાર્થ એ જ સાચા સમ્યક્ત્વને પ્રગટાવવા માટે સમર્થ છે. બાકી અહીંયા આવશો તો હું સમ્યક્ત્વ આપી દઈશ, સમ્યક્ત્વ પામી જશો, આ બધી વાતો હવાની અંદર છોડેલા તીરના જેવી છે. એ કોઈ લક્ષ્યને સાધી ન શકે. એટલે ખાસ સમજવાની જરૂર છે. સમ્યક્ત્વના જે 5 લક્ષણો બતાવવામાં આવ્યા એમાં પહેલા નંબરે શમ, એટલે કે કોઈ આપણી ઉપર ગમે એટલો
અપકાર કરી જાય, આપણું ઇન્સલ્ટ કરી નાખે, આપણી નિંદા અને ટીકા કરે, આપણો વેર અને વિરોધ કરે, આપણી સાથે દુશ્મનાવટ ઊભી કરે, છતાં પણ એ અપકારી પ્રત્યે પણ આપણા હૃદયના ખૂણામાં પણ દુર્ભાવ પ્રગટ ન થવા દેવો, એના પ્રત્યે કોઈ પણ જાતના વેર વિરોધ ઈર્ષ્યાનો ભાવ ન થવો અને એના પ્રત્યે સમતાના પરિણામ રહેવા કે હશે મારા કર્મ એવા ઉદયમાં છે કે જેના કારણે એ પુણ્યશાળી મારી નિંદા કરે છે, ટીકા કરે છે, મારા માટે ઘસાતું બોલે છે, લોકોની અંદર હું નીચો પડી જાઉં એવા પ્રકારની પ્રરૂપણા કરે છે, એમાં એનો કોઈ દોષ નથી. એ કર્મજન્ય એની અવસ્થા છે. ગમે તેમ તો એ કર્મને આધીન જીવો છે. એનું મોહનીય કર્મ એટલું ભારે હશે કે જેના કારણે મારા પ્રત્યે એને દુર્ભાવ થાય છે. પરંતુ મારે એના પ્રત્યે દુર્ભાવ કે અભાવ કરવાની જરૂર નથી. બસ એના કર્મ જ્યારે દૂર થશે, એને સાચી સમજણ આવશે, ત્યારે મારા પ્રત્યે જે દુશ્મનાવટ ઊભી થઈ છે દૂર થઈ જશે. બાકી મને એના પ્રત્યે કોઈ જાતના દુશ્મનીના, નિંદા ટીકાના કે હું એનું ઇન્સલ્ટ કરી નાખું કે એને હું બતાવી દઉં એવા પ્રકારના ભાવ મારે પ્રગટાવવાના નથી. આવા સમ પરિણામે જે જીવો રહેતા હોય, જે જીવોનું જીવન આવા સમ પરિણામની અંદર પસાર થતું હોય, એને એમ સમજવું કે કદાચ મારી અંદર સમ્યક્ત્વ આવ્યું હશે. આપણે બધા જે અત્યારે સ્વાધ્યાય કરી રહ્યા છે એ પુણ્યશાળી અત્યારે આપણે આપણી જાત માટે વિચારવાનું છે કે આવો ભાવ આપણી અંદર ટકી શકે છે ખરો? બારણાની પાછળ આપણા માટે ઘસાતું બોલાતું હોય, બે જણા આપણી જ વાતો કરતા હોય અને એમને ખબર નથી કે આપણે એ વાત સાંભળી રહ્યા છે, અને એવી ખરાબ અને ઘસાતી વાતો આપણા માટે બોલાતી હોય, એ વખતે આપણા મનમાં શું વિચાર ચાલતો હોય આપણે વિચારવાની જરૂર છે. એમના પ્રત્યે આવો સમભાવ આપણે કેળવી શકીએ ખરા? કે મારું ચાલે તો હમણાં હું એને બતાવી દઉં, હમણાં જ હું એને આમ સંભળાવી દઉં, હમણાં જ હું એનું આમ કરી નાખું, કયા ભાવ આપણી અંદર રમતા હોય છે? જો શમ નામનો ગુણ આપણી અંદર પ્રગટ થયો નથી, આપણા દુર્ભાવોનું ઉપશમન થયું નથી, તો સમજી રાખવાની જરૂર છે હજી સમ્યક્ત્વ આપણાથી દૂર છે. આવા સમતા ભાવને કેળવવા માટે આપણે સમ્યક દર્શન પદની આરાધના કરવાની છે કે જે જીવોએ આવો સમતા ભાવ કેળવી લીધો છે અને એના દ્વારા કોઈ પણ જીવ પ્રત્યે દુશ્મનાવટના, વેર, ઝેર, ઈર્ષ્યા, અદેખાઈના ભાવ રહ્યા નથી, એવા જીવોની જે પણ પ્રવૃત્તિઓ છે, જે પણ મન વચન કાયની પ્રવૃત્તિઓ છે, એ મોક્ષ માર્ગે આગળ વધવા માટેની છે. એવી પ્રવૃત્તિ મારા જીવનમાં આવે, એવી વૃત્તિ મારા જીવનમાં આવે, તો જ સમ્યક દર્શન મને પ્રાપ્ત થશે, અને પ્રાપ્ત થશે તો જ હું ધીમે ધીમે મોક્ષ માર્ગે આગળ વધી શકીશ. એક વખત જે જીવ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે, એ જીવ અર્ધ પૂદગલ પરાવર્ત કાળની અંદર અવશ્યમેવ મોક્ષે પહોંચી જાય. એ વાત પણ શાસ્ત્રમાં દર્શાવવામાં આવી છે. ભલે આવેલું સમ્યક દર્શન ચાલ્યું પણ જાય, ભલે ફરીથી મિથ્યાત્વના અંદર આપણે સપડાઈ પણ જઈએ, પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી વધુમાં વધુ એ જીવ સંસારમાં કેટલો રખડે, તો કે અર્ધ પૂદગલ પરાવર્ત કાળ સુધી એ વધારેમાં વધારે પરિભ્રમણ કરે. એનાથી વધારે પરિભ્રમણ એનું સંસારમાં હોતું નથી. એટલા કાળમાં અવશ્ય એ મોક્ષે જવા લાયક સાધના શરૂ કરી જ દે, અને એક સમય એવો આવે કે જ્યારે પોતે સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષે પહોંચી જાય. પણ અર્ધ પૂદગલ પરાવર્ત કાળ એટલે કઈ 200, 500, 1000 વર્ષનો કાળ નથી પુણ્યશાળી. એમાં પણ અસંખ્ય ઉત્સર્પિણી ને અવસર્પિણી પસાર થઈ જાય એટલો લાંબો કાળ છે. આપણે અત્યાર સુધીમાં અનંત પૂદગલ પરાવર્ત કાળથી આ સંસારમાં પરિભ્રમણ કરીએ છીએ. એની અપેક્ષાએ અર્ધ પૂદગલ પરાવર્ત કાળ ઓછો છે. પરંતુ અત્યારે જે આપણે 100, 200, 500, 1000 વર્ષના આયુષ્યની વિચારણા કરીએ છીએ, એની અપેક્ષાએ ઘણો બધો લાંબો સમય છે. પણ એટલું ચોક્કસ કે જે જીવ એક વખત સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે, એ જીવ અવશ્યમેવ અર્ધ પૂદગલ પરાવર્ત કાળની અંદર મોક્ષે પહોંચી જાય.
પરંતુ આપણી અંદર હજી પહેલી વખતનું સમ્યક્ત્વ પ્રગટ્યું હશે કે કેમ, મોટો ક્વેશ્ચન માર્ક છે. અને વર્તમાન કાળે આપણી વચ્ચે કોઈ એવા વિશિષ્ટ જ્ઞાની પુરુષ હાજર નથી કે જે આપણને આમ આંગળી ચીંધીને કહી શકે કે હા, તમે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લીધી છે, તમારું સમ્યક દર્શન નિર્મળ થયેલું છે અને તમે મોક્ષે ટૂંક જ સમયમાં પહોંચી જવાના છો, એવું કોઈ આપણને પ્રતિપાદન કરી શકે એવા વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષો અત્યારે આપણી વચ્ચે હાજર નથી. તો આ પહેલા નંબરનો ગુણ સમ, બીજા નંબરના ગુણને સંવેગ કહેવામાં આવ્યો. સમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા. એની અંદર સંવેગ એટલે કે કોઈ પણ પ્રકારના સંસારિક સુખોની ઈચ્છાઓ નહીં રાખવી અને એકમાત્ર મોક્ષે જવાલાયક સાધનામાં ઉદ્યમવંત બનવું. ઘણી વખત આપણે દેરાસરમાં પરમાત્માની સુંદર રીતે ભક્તિ કરીએ, બહાર નીકળતા નીકળતા પરમાત્માને વિનંતી કરીએ, ભગવાન આ શરીરમાં બહુ રોગો આવી ગયા છે, જરા થોડાક રોગો દૂર થઈ જાય એવું કરજો ને. મારા દીકરાને આજે ફાઇનલ એક્ઝામ છે, સરસ રીતે પાસ થઈ જાય એવું જરા કરજો ને. આજે જોબનો પહેલો દિવસ છે, સરસ રીતે હું જોબમાં આગળ વધું એવા આશીર્વાદ આપો. આજે મારું પ્રમોશન છે, સારામાં સારું પ્રમોશન થઈ જાય એવી માંગણી આપણે પરમાત્મા પાસે કરીએ. ધંધો કરતા હોઈએ, બિઝનેસ કરતા હોઈએ તો બિઝનેસમાં સરસ ફાયદો થાય, સુંદર રીતે બિઝનેસ ચાલે એવા આશીર્વાદ પરમાત્મા પાસે માંગીએ. આ બધા સુખોની લાલસા ને અપેક્ષા માત્ર ને માત્ર સંસારની દ્રષ્ટિએ છે. ધર્મ કરતો આત્મા સંસારની અપેક્ષા ક્યારે પણ રાખે નહીં. સંસારની વૃદ્ધિનું કારણ બને એવું કોઈ પણ પ્રકારના આશીર્વાદ દેવ કે ગુરુ પાસે માંગે નહીં. જો આપણો એંગલ મનુષ્યના સુખો કે દેવતાઈ સુખો પ્રાપ્ત કરવાની ભાવના વાળા હોય તો આપણે સમજી રાખવાની જરૂર છે કે બીજા નંબરનો સંવેગ નામનો ગુણ હજી આપણી અંદર પ્રગટ થયો નથી. સંવેગ એટલે સંસારના સુખોની અપેક્ષાથી અલિપ્ત ભાવ, એને સંવેગ કહેવામાં આવે. કે મારે આ સંસારના કોઈ સુખો જોઈતા નથી. હા, કદાચ મારા પુણ્યના યોગે મને મળી જાય તો મારે એની અંદર રમણતા કરવાની નથી. સંસારમાં રહેવું છે, રમવું નથી. વંદિતા સૂત્રની અંદર ગાથા મૂકવામાં આવી, સમદિઠ્ઠી જીવો જય વિહુ પાવમ સમાય રે કિંચી અપોસી હોઈ બંધો જેણ ન નિધમ ધસમ કુણઈ. સમ્યક દ્રષ્ટિ આત્મા સંસારની અંદર કદાચ રહે ખરો, સંસારની અંદર પ્રવૃત્તિ કરતો દેખાય ખરો, પરંતુ એ સંસાર ભાવથી અલિપ્ત હોય, રાચી માચીને સંસારની પ્રવૃત્તિઓ ન કરે. કરવા ખાતર કરવી પડે તો પણ એનો ભાવ કેવા હોય. યોગ વિંસિકા ગ્રંથની અંદર લખવામાં આવ્યું કે તપેલું લોઢું હોય, એટલે કે લોઢાની કડાઈ ગરમ કરેલી હોય અને એ લાલચોળ ગરમ કરેલી કડાઈની અંદર કોઈ આપણને પગ મૂકવાનું કે ફરજિયાતપણે પગ મૂકવો પડે તો આપણે કેવી રીતે મૂકીએ? સેજ ટચ કરીને તરત પાછો ખેંચી લઈએ. આરામથી આમ એની અંદર ઉભા રહીએ એવું ક્યારેય બનતું નથી. એમ સંકિતી આત્મા સંસારની પ્રવૃત્તિ કદાચ કરતો દેખાય પણ ખરો, પરંતુ એનો ભાવ એની અંદર ન જોડાયેલો હોય, માત્ર બાહ્યથી એ સંસારની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતો દેખાય. જેમ તપેલા લોઢા ઉપર પગ મૂકીને તરત પાછો ખેંચી લે, એમ સંકિતી આત્મા સંસારની અંદર કદાચ કોઈ પ્રવૃત્તિમાં જોડાવવું પણ પડે તો પણ એના ભાવો એની સાથે ન જોડાય, તરત એના મનને એનાથી પાછું જલ્દીમાં જલ્દી કઈ રીતે ખેંચી લેવું અને મનને વીરતીના માર્ગે કઈ રીતે વાળી દેવું, એવો સતત ભાવ સમ્યક દ્રષ્ટિ આત્માની અંદર રમતો હોય. આપણી અંદર સંસારના સુખોની અપેક્ષાઓ હજી પણ જાગૃત છે ખરી? વિચારવાની જરૂર છે. જે કંઈ ધર્મ આરાધનાઓ કરીએ છીએ, પરમાત્માના દર્શન, પૂજા, પૂજન, ચૈત્યવંદન, જાપ,
સામાયિક પ્રતિક્રમણ, તપશ્ચર્યા, તીર્થયાત્રા, જીવદયા વગેરે કાર્યો, આ બધું કરવા પાછળ હું ભવિષ્યમાં દેવલોકની અંદર પહોંચી જાઉં અને દેવતાઈ સુખોનો સ્વામી બની જાઉં, આવી કોઈ અપેક્ષાઓ હૃદયના ખૂણામાં રહેલી છે ખરી? વિચારવાની જરૂર છે. આપણા પેરામીટરને આપણે જ માપી શકીએ. આના માટે બીજું કોઈ એવું મશીન નથી, કોઈ યંત્ર નથી કે જે આપણા હૃદયના ભાવોને, આપણી માનસિક વિચારધારાઓને માપી શકે, પ્રગટાવી શકે. આપણે આપણી જાતે જ આ બધું વિચારવાનું છે, માપવાનું છે. તો આ સંવેગ નામનો જે બીજો ગુણ છે કે જેમાં મનુષ્યના સુખોની કે દેવતાઈ સુખોની કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ આપણી અંદર હોવી ન જોઈએ. એકમાત્ર મોક્ષ મેળવવાની આરાધનાને સાધનામાં બસ મનુષ્ય જીવન મને ઉપયોગી છે. જો હું મનુષ્ય પણ ગુમાવી દઈશ તો મોક્ષે જવા લાયક સાધના નહીં કરી શકું, અને એ મનુષ્યપણામાં પણ હું ભિખારી અવસ્થામાં હોઈશ, બહુ દુઃખભરી અવસ્થામાં હોઈશ, તો પણ હું મોક્ષે જવા લાયક સાધના નહીં કરી શકું. એના માટે જે મનુષ્ય જીવનની જરૂરિયાતો છે, રોટી, કપડા ઓર મકાન, એ બધી જો મને સારી રીતે મળી જાય તો મારી મોક્ષે જવા લાયક સાધનામાં સુંદર રીતે આગળ વધી શકું. એટલા પૂરતું મારે ધર્મને સાથે રાખી અને સંસારનો પુરુષાર્થ કરવો પડે છે. બાકી મારું ચાલે તો આજે ને આજે હું સંયમ જીવન અંગીકાર કરી લઉં અને જલ્દીથી આ સંસાર ભાવોમાંથી મુક્ત થઈ અને મોક્ષ તરફ આગળ વધી જાઉં. આવી ભાવનામાં જે આત્મા રમણતા કરતો હોય એ સમ્યક્ત્વનો બીજો ગુણ, સંવેગ નામનો ગુણ, એની અંદર પોતે આગળ વધ્યો છે એમ વિચારી શકાય. ત્રીજા નંબરે નિર્વેદ, એટલે કે નરકની અંદર જે દુઃખો છે એ દુઃખોથી નરકના જીવો એટલા બધા ત્રસ્ત છે કે એમને પ્રત્યેક પળે, પ્રત્યેક ક્ષણે એમ થાય છે કે હું જલ્દીથી આ દુઃખોમાંથી મુક્ત થઈ જાઉં અને જલ્દીથી મને સુખની પ્રાપ્તિ થાય. તો એ નરકના જીવોને પોતાના જીવન પ્રત્યે જે નિર્વેદનો ભાવ છે, પોતાના દુઃખમાંથી છૂટવાનો સતત પળે પળે જે ભાવ રહેલો છે, એવો ભાવ આ સંસારના બધા જ દુઃખોથી મુક્ત થવા માટેનો હોવો જોઈએ. આ સંસારના ભવચક્રમાં જે 84 લાખ યોનિનું પરિભ્રમણ ચાલે છે, એમાંથી મુક્ત થવા માટે સતત આ ભાવની રમણતા હોવી જોઈએ. સંવેગની અંદર સંસારના સુખોની અપેક્ષાઓ છોડવાની છે, તો નિર્વેદની અંદર આ સંસારના ભવચક્રમાંથી જલ્દીમાં જલ્દી મુક્તિ મળી જાય એ માટેના ભાવો પ્રગટાવવાના છે. એ પ્રકારના સતત ભાવો જો આત્મામાં પ્રગટતા હોય તો એમ કહી શકાય કે સમ્યક્ત્વનું ત્રીજું લક્ષણ નિર્વેદ, મારે આ સંસારથી જલ્દીમાં જલ્દી છૂટવું છે. આ બોલવા માત્રથી ન થાય, વિચારવા માત્રથી ન થાય, પણ જે સુખની અંદર આપણે મહાલીએ છીએ એ સુખમાંથી પ્રત્યેક ક્ષણે દૂર થવાનો પ્રયત્ન આપણો હોવો જોઈએ. જે સંસારને જ્ઞાની મહાપુરુષો ભૂંડો કહે છે, એ ભૂંડો સંસાર આપણને ઓળખાવો જોઈએ. આપણને એમ લાગે છે કે મને જે મળ્યું છે એ હું જલ્દીથી છોડી દઉં ને મોક્ષે પહોંચી જાઉં, આ ભાવ સારો છે, પણ આપણે એ સંસારના સુખોમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કેટલો કર્યો? રોજ ડનલોપના ગાડલામાં સૂઈ જઈએ છે, એકાદી વખત સંથારા ઉપર સુવાની પ્રેક્ટિસ કરી ખરી? કે આપણા હજારો સાધુ સાધ્વીજી ભગવંતો ગમે એવી ઠંડી, ગરમી, વરસાદ, ગમે એવા વાતાવરણની અંદર ક્યારે પણ ડનલોપના ગાડલાની ઉપર સૂતા નથી. એટલું જ નહીં, સુવાની ઈચ્છા પણ ક્યારેય વ્યક્ત કરતા નથી. માત્ર એક કપડું પાથરી દેવાનું અને એની ઉપર સંથારો કરી દેવાનો, હાથનું ઓશિકું બનાવી દેવાનું, અને એના દ્વારા જે કંઈ 2-4 કલાક, 6 કલાક ઊંઘ આવી ગઈ, બસ એટલો જ સમય પ્રમાદ અવસ્થામાં, બાકી પાછા સંયમ જીવનની સાધનામાં લાગી જવાનું. અને એવી ઊંઘમાં પણ પડખું ફરવાનું મન થાય તો પાછું જાગ્રત અવસ્થા આવી જાય. પોતાની પાસે રહેલો ઓઘો
એનાથી જે બાજુ પડખું ફરવું છે એ બાજુ શરીરને પણ પૂંજવાનું અને ભૂમિને પણ પ્રમાર્જન કરવાનું અને પછી પડખું ફરવાનું, જેના કારણે ઊંઘતી વખતે કદાચ કોઈ જીવ નજીક આવી ગયું હોય, કોઈ એવું જીવજંતુ આપણા શરીરની ઉપર આવી ગયું હોય અને પડખું ફરવાથી એ જીવ દબાઈ જાય તો એની કિલામણા થાય, હિંસા થાય. આવા પ્રકારે એમની હિંસા કિલામણા ન થાય એટલે સતત જાગ્રત અવસ્થા જે સાધુ સાધ્વીજી ભગવાનની હોય છે એવી જાગ્રત અવસ્થા મારી પણ હોવી જોઈએ. તો લાવ હું મહિનામાં 15 દિવસ, 5 દિવસ, 2 દિવસ, 1 દિવસ પણ સંથારામાં સુવા માટે પ્રયત્ન કરું. લાઇટ, પંખાનો, એસીનો ઉપયોગ ન કરું. નેચરલ જે વાતાવરણ છે એની અંદર હું સુવાનો પ્રયત્ન કરું. આવા ભાવ આપણને ક્યારેય પ્રગટ્યા ખરા? પ્રગટે છે તો એનો અમલ કેટલો થાય છે? પુણ્યશાળી, કદાચ આપને આશ્ચર્ય થશે, આજે પણ ભારતની અંદર ઘણા બધા એવા મહાનુભાવો છે જેને કાયમ માટે બેડનો ત્યાગ કરેલો છે, ડનલોપના ગાડલાના ત્યાગ કરેલા છે અને કાયમ માટે નિત્ય સંથારા ઉપર જ શયન કરવાનું એવા મહાપુરુષો આજે પણ છે. ખાવાની અંદર લોલુપતા અને લાલસા આપણી એટલી બધી વધારે છે, સહેજ પણ ઓછું કે વધારે મીઠું, મરચું કે મસાલો હોય તો પણ આપણું મગજ ફાટી જાય. ચાની અંદર કદાચ ખાંડ ઓછી આવી ગઈ તો પણ મગજનો પિત્તો છટકી જાય. કદાચ થોડું વધારે પણ પ્રમાણ આવી ગયું તો પણ આપણે કંટ્રોલમાં રહેતા નથી. તો આજના કાળમાં એવા મહાપુરુષો છે કે જે ક્યારે પણ સંયોજન કરીને ખાતા નથી. એટલે સંયોજન એટલે શું? રોટલી, દાળ, ભાત, શાક સાથે નહીં વાપરવાના. રોટલી તો એકલી રોટલી જ પહેલા વાપરી જવાની, એને દાળમાં પણ નહીં બોળવાની, શાકમાં પણ નહીં સાથે લેવાનું. એકલી રોટલી પોતે વાપરી જાય, જે પણ 2-5 રોટલીની ભૂખ હોય એકલી રોટલી વાપરી જાય. પછી દાળનો વાટકો હાથમાં લીધો તો એકલી દાળ પી જવાની. પછી શાક લીધું, એકલું શાક વાપરી જવાનું. ભાત લીધા, એકલા ભાત વાપરી લેવાના. આને સંયોજન વગર ખાધેલું કહેવાય. અને આ રીતે જો ખાઈએ તો આપણી આહાર સંજ્ઞા ઉપર કંટ્રોલ આવે. આપણને તો શાક પણ લેવું છે, જોડે દાળમાં પણ રોટલી બોળવી છે અને સાથે અથાણા, મીઠાઈ, ફરસાણ એ બધું પણ જોઈએ છે અને બધી જ વસ્તુ થોડી 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 પેટમાં પધરાવીએ છીએ. કેમ? તો કે આ જીભની ઉપર સરસ ટેસ્ટ આવે. આમાંથી મુક્ત થવા માટે એકાદ દિવસ પ્રયત્ન તો કરજો પુણ્યશાળી, કે મારે આજે એકલી રોટલી વાપરી જવી છે, એકલા ભાત વાપરી જવા છે. એની અંદર નથી દાળ મિક્સ કરવી, નથી શાક ભેગું કરવું. હા, દાળ શાક વાપરવા પડે છે, એકલી દાળ પી જવાની, એકલું શાક વાપરી જવાનું. એકાદ દિવસ તો આવો પુરુષાર્થ કરજો. તો સાચો નિર્વેદનો ભાવ, આપણે જે સમ્યક્તોનું ત્રીજું લક્ષણ નિર્વેદનું વિચારીએ છીએ, એ નિર્વેદનો ભાવ સાચા અર્થમાં તો પ્રગટ થશે કે ખરેખર આ સંસાર કેવો બિહામણો છે, કેવો ભયંકર છે. બસ જલ્દીમાં જલ્દી આ સંસારના ભવચક્રમાંથી મારો છુટકારો થઈ જાય. આજે પણ આવા મહાપુરુષો ઘણા બધા છે જે સંયોજન કર્યા વગર વાપરે છે. અમે એવા મહાપુરુષોના દર્શન કરેલા પણ છે. અને આપ પણ કદાચ ભારત વર્ષમાં પધારો તો આવા મહાપુરુષોના દર્શન આપને પણ થઈ શકે. કદાચ આપનામાંથી પણ ઘણા બધા એવા જ્ઞાની ગુરુ ભગવંતોને જાણતા હશે કે જે આવી સંયોજના વગર વાપરતા હશે. તો આ નિર્વેદનો ભાવ જો આપણા હૃદયમાં પ્રગટે તો એ સમ્યક્તોનું લક્ષણ છે. ચોથા નંબરે અનુકંપા. દુઃખથી પીડાતા જીવો ઉપર આપણને દયાનો, કરુણાનો ભાવ થવો. અને જે ધર્મથી વિહીન આત્માઓ છે એની ઉપર પણ કરુણા થવી. દુઃખ એટલે ખાલી સંસારિક દુઃખ નહીં, એ તો દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો જ જોઈએ. જેને ભૂખનું દુઃખ હોય એને ખાવાનું આપીએ, તરસનું દુઃખ હોય પીવાનું આપીએ, પહેરવાનું દુઃખ હોય એને સારા કપડાં આપીએ, રહેવા માટેનું દુઃખ હોય એના માટે રહેવાની વ્યવસ્થા કરીએ. આ તો છે જ અનુકંપા. પણ જે ધર્મથી વિહોણા આત્માઓ છે એની ઉપર પણ આપણને દયાભાવ જાગૃત થવો જોઈએ કે બિચારા આ ધર્મ વિહીન આત્માઓ કેવા સંસારની અંદર લોલુપ બની ગયા છે. અત્યારે એનું પુણ્ય છે કે એને આટલી બધી સમૃદ્ધિ મળી છે, પણ આ પુણ્ય એનું પરવારશે
અને ધર્મ તો અત્યારે બિલકુલ કરતા નથી, તો ભવિષ્યમાં જ્યારે પાપનો ઉદય થશે ત્યારે એમની શું દશા થશે? તો આ રીતે દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા, જે બાહ્ય સામગ્રી એમની પાસે નથી એ આપવા માટે આપણે પુરુષાર્થ કરીએ, દ્રવ્ય અનુકંપા છે. અને એના હૃદયમાં જે ધર્મ નથી એ ધર્મ પહોંચાડવા માટે પુરુષાર્થ કરવો, એ ધર્મ પામી જાય સામેના જીવો એના માટે મહેનત કરવી, એ ભાવ અનુકંપા છે. તો આ પણ સમ્યક્ત્વનું એક સરસ મજાનું લક્ષણ છે. અને એનાથી આગળ વધીને આસ્તિક્ય, પરમાત્માના વચનો ઉપર શ્રદ્ધા. ત્વમેવ સત્યમ નિશંકમ જમ જીણેહિમ પવેયમ, ભગવતી સૂત્ર જે આગમ ગ્રંથોની અંદર 5મો આગમ ગ્રંથ છે એની અંદર આ વાત લખવામાં આવી છે કે હે ભગવંત, તે જ સાચું છે જે જીનેશ્વર ભગવંતોએ પ્રરૂપણા કરેલી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે અત્યારે પરમાત્માની ઘણી બધી વાતોમાં શંકા કરતા હોઈએ છીએ. પ્રભુજી હતા ત્યારે લાઇટોના જમાના નહોતા, રાત્રિ ભોજન ત્યાગ એ વખતે બરોબર છે કે જીવડા ઉડીને પડે અને રાત્રે ખાઈએ તો પાપ લાગે. હવે તો મોટા મોટા ફોકસ વાળી લાઇટોના જમાના, ઝીણામાં ઝીણો જીવજંતુ પણ દેખાઈ જાય. બીજું એર ટાઈટ વાતાવરણ, ક્યાંયથી પણ જીવજંતુ આપણા ઘરમાં રસોડામાં પ્રવેશ ન કરી શકે એવું એર ટાઈટ વાતાવરણ, અને એમાં પછી આપણે રાત્રે ખાઈએ તો એમાં શું દોષ છે? એમાં ક્યાં જીવજંતુની હિંસા છે? એટલે એ વખતે 2500 વર્ષ પહેલા પરમાત્માએ કીધું કે રાત્રિ ભોજન ત્યાગ કરવો જોઈએ, એ જમાનામાં વાત સાચી હશે, પણ અત્યારના કાળમાં કઈ રાત્રિ ભોજનમાં દોષ છે નહીં. આવી વિચારણા કરવી, આવું બોલવું કે આવી પ્રવૃત્તિ કરવી એ પણ મિથ્યાત્વનો માર્ગ છે, સમ્યક્ત્વનો માર્ગ નથી. કારણ કે પ્રભુના વચનમાં શંકા ઊભી થઈ. પરમાત્માને કેવળ જ્ઞાન હતું, કેવળ જ્ઞાનની અંદર ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાનકાળ ત્રણેય કાળના ભાવો દેખાતા હતા, અને એ ભાવો પરમાત્માએ જોયા, જાણ્યા અને પછી આપણી સામે પ્રરૂપિત કર્યા. એટલે પ્રભુજીના જે પણ સિદ્ધાંતો છે એ 2500 વર્ષ પહેલા એટલા જ સાચા હતા જેટલા વર્તમાન કાળે સાચા છે, અને આજથી 25,000 વર્ષ પછી પણ એટલા જ સાચા રહેવાના છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. આવી જ્યારે મજબૂત શ્રદ્ધા આપણી અંદર પ્રગટ થાય ત્યારે એમ વિચારી શકાય કે આપણી અંદર સમ્યક્ત્વ આવ્યું હશે. પ્રભુજીએ 9 તત્વોની પ્રરૂપણા કરી. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ 9 તત્વ, એની ઉપર પણ શ્રદ્ધા જાગૃત કરવાની છે. મારી બુદ્ધિમાં બેસે તો જ હું માનું, બાકી હું ન માનું. આ વાત મિથ્યાત્વની છે, અને મારા પ્રભુજીએ કીધેલું છે વાત સાચી જ હોય, મારી બુદ્ધિમાં ભલે બેસે કે ન બેસે. આવી જ્યારે શ્રદ્ધા પ્રગટ થાય ત્યારે સમ્યક દર્શન આવે. પછી જ્ઞાની મહાપુરુષો કહે છે કે હા, પ્રભુજી ઉપર જ્યારે તમને શ્રદ્ધા મજબૂત થઈ જાય પછી એનું જ્ઞાન તો પ્રાપ્ત કરવાનું છે. ખાલી શ્રદ્ધા એમનામ ટકી નહીં શકે. એક વખત શ્રદ્ધા પેદા થઈ ગઈ પછી એ શ્રદ્ધાને ટકાવવા માટે જ્ઞાન પણ અવશ્ય જોઈશે, તો જ એ શ્રદ્ધા વધારે ને વધારે મજબૂત થશે. તો પરમાત્માએ જે 9 તત્વની પ્રરૂપણા કરી એને પણ શ્રદ્ધાથી માનવા, પ્રભુજીની દરેક વાતોને શ્રદ્ધાથી માનવી, એનું નામ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શનના 8 આચારો શાસ્ત્રકાર ભગવંતો બતાવી રહ્યા છે. આપણે નાણમની સૂત્રની અંદર ગાથા આવે છે, નિસંકીય નિકંકીય નિવિતિ ગિચ્છા અમૂઢ દિઠ્ઠીય ઉવગુહ થીરી કરણે વચ્છલ પભાવણે અઠ્ઠ. એટલે કે પરમાત્માએ જે વાત કીધી છે નિશંકિત, ભગવાનના વચનની અંદર ક્યાંય શંકા ન કરવી, એ પહેલા નંબરનો આચાર છે. સમ્યક દર્શનના 8 આચારો, એમાં પહેલા નંબરમાં ભગવાનની વાતો ઉપર ક્યાંય શંકા ન કરવી. બીજા નંબરે નિષ્કાંક્ષિત, એટલે કે અન્ય ધર્મની ઈચ્છા રાખ્યા વગર સત્ય ધર્મને પકડી રાખવો. આપણને અત્યારે ઘણી બધી વખત કોઈ બીજા ધર્મમાં કંઈક સારું દેખાઈ જાય એટલે તરત એ તરફ મન ખેંચાઈ જાય. એવું નહીં કરતા, જે જીન પ્રરૂપિત ધર્મ છે એને શ્રદ્ધાથી ટકાવી રાખવો, મજબૂતાઈથી પકડી રાખવો.
એ બીજા નંબરનો આચાર છે. ત્રીજા નંબરે મતિભ્રમ ન થવા દેવો, એટલે કે સાધુ સાધ્વીજી ભગવંતનું જીવન જોઈ આવું તો જીવન હોતું હશે, નાહવાનું નહીં, ધોવાનું નહીં, કપડાં ધોવાના નહીં, મેલા મેલા કપડાં પહેરવાના, મળમૂત્રનો જ્યાં ત્યાં ત્યાગ કરવાનો, આવું બધું કઈ ગંદુ જીવન હોતું હશે? આવા પ્રમાણેનું પણ જો મનમાં વિચાર આવે તો એ પણ મિથ્યાત્વ છે અને કદાચ પ્રાપ્ત થયેલું સમ્યક દર્શન હોય તો એ પાછું ખસી જાય, દૂર જતું રહે. આવા પણ નબળા વિચારો ક્યારે પણ કરવાના નહીં. કેમ સાધુ સાધ્વીજી ભગવંતો આવું જીવન જીવે છે એના માટે સાચું જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરવાનો, અને એ જ્ઞાન જ્યારે સાચું આવી જશે ત્યારે એટલો બધો અહોભાવ થશે કે આ દુનિયાની અંદર કુદરતની સાથે જો જીવન જીવનાર કોઈ વ્યક્તિ હોય, પર્યાવરણને અનુલક્ષીને જેનું જીવન જો જીવાતું હોય તો માત્ર ને માત્ર પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો છે. બાકી આપણા બધાનું જીવન કુદરતની વિરુદ્ધ ચાલી રહ્યું છે. અને એટલા માટે એ સાધુ સાધ્વીજી ભગવંતોના જીવન પ્રત્યે આદર અને અહોભાવ થવો જોઈએ. એ નિર્વિચિકિત્સા આ ત્રીજા નંબરનો સમ્યક્ત્વનો આચાર છે. ચોથા નંબરે અમૂઢ દ્રષ્ટિ, મૂઢતા વિનાની બુદ્ધિ રાખવી, એટલે કે વિવેકપૂર્વકની વિચારણાઓ કરવી. ખાલી બુદ્ધિમાં આ પદાર્થ આવી ગયો એટલે આમ જ હોય એવું નહીં. ત્યાં વિનય વિવેકનો ઉપયોગ કરવો કે ખરેખર અત્યારે આ કાર્ય ઉચિત છે, અત્યારે આ રીતે વિચારવું સાચું છે કે નહીં. ભલે દેખીતી રીતે કદાચ સારું લાગે પણ કદાચ બેકગ્રાઉન્ડમાં જો વિચાર કરીએ, બેકસાઇડથી વિચાર કરીએ, અલગ એંગલથી વિચાર કરીએ તો એ વસ્તુ ખોટી પણ હોઈ શકે. જેમ કે આની આગળ પણ ઘણી બધી વખત મેં દ્રષ્ટાંત આપેલા છે. કોઈ પારધી હોય, શિકારી હોય અને એ પક્ષીઓને ચણ નાખતો હોય તો પહેલા એંગલથી એ પક્ષીઓને ચણ નાખવાની પ્રવૃત્તિ આપણને સારી જ લાગે, એની અનુમોદના કરવાનું મન થાય. પણ જો એના એંગલનો વિચાર કરવામાં આવે કે જેટલા વધારે પક્ષીઓ આવે એટલે શાંતિથી ચણ નાખી રહ્યો છે, પણ જેવા પક્ષીઓનું ટોળું ભેગું થશે પોતે મોટી જાળ બિછાવી દેશે અને બધા પક્ષીઓને પકડી લેશે, તો આ એંગલથી વિચારણા કરીએ તો એ પક્ષીને ચણ નાખતો પારધી પણ ખોટી પ્રવૃત્તિ કરી રહ્યો છે એવું આપણને ખ્યાલ આવે. આને વિવેક બુદ્ધિ કહેવાય. સામાન્ય બુદ્ધિ એવું કહેશે કે ચણ નાખે છે, સારી જ પ્રવૃત્તિ કરી છે, એમાં ખોટું શું છે? પણ એના એંગલનો જો વિચાર કરવામાં આવે તો આપણને ખ્યાલ આવશે કે આ ખોટી પ્રવૃત્તિ છે, એને પ્રોત્સાહન અપાય નહીં. તો આવા પ્રકારની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો એ ચોથા નંબરનું અમૂઢ દ્રષ્ટિ. પાંચમા નંબરે ઉપબ્રુહણા, ગુણવાન વ્યક્તિના ગુણોની પ્રશંસા કરવી જોઈએ. આ પણ એક પ્રકારનું સમ્યક્ત્વનું લક્ષણ છે, સમ્યક્ત્વનો આચાર છે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. આપણા હૃદયમાં અહોભાવ છલકાવો જોઈએ. કેવો સરસ ગુણવાન વ્યક્તિ છે, કેવા સરસ એની અંદર ગુણો છે. ભલે એકાદો ગુણ પણ સારો હોય તો એની અનુમોદના કરવી જોઈએ. છઠ્ઠા નંબરે સ્થિરીકરણ, ધર્મમાં જે સિદ્ધાતા જીવો હોય એને સ્થિર કરવા જોઈએ. એટલે જેનું પુણ્ય એટલું બધું નથી કે જે પોતાનું જીવન શાંતિથી જીવી શકે એવા સાધર્મિકોને, સિદ્ધાતા વ્યક્તિઓને ધર્મમાં સ્થિર થાય એના માટે એને ધંધા રોજગાર ચાલુ કરાવવા, એને કોઈ પણ પ્રકારે જે પણ જરૂરિયાત હોય એ પ્રમાણે એને હેલ્પ કરવી, મદદ કરવી, એ પણ સમ્યક્ત્વનો આચાર છે. સાતમા નંબરે વાત્સલ્ય, સાધર્મિકોને વાત્સલ્ય પ્રગટાવવું જોઈએ. એને ખાલી હેલ્પફુલ વ્યક્તિ છે, મદદ જ કરવી જોઈએ એટલું નહીં, એને વાત્સલ્ય ભાવ આપો જેના કારણે એનું પણ મન મજબૂત બને અને ધર્મના માર્ગે સુંદર રીતે આગળ વધે. એટલે વાત્સલ્યથી એને નવાજવો જોઈએ. અને આઠમા નંબરે શાસનની પ્રભાવ ના થાય એવા કાર્ય પણ કરવા જોઈએ. તો આ સમ્યક્ત્વના 8 આચારો છે. એ સમ્યક્ત્વના આચારોને ધારણ કરી અને આપણે સમ્યક દર્શન પદની આરાધના કરવી જોઈએ. આવું સમ્યક્ત્વ મૈણાની અંદર હતું અને એટલે જ શ્રીપાળ મહારાજાને મૈણા સુંદરીની પ્રાપ્તિ થયા પછી બંને નવપતજી ભગવાનની ભક્તિ સુંદર રીતે કરી. શ્રીપાળ મહારાજા દેશાટન કરવા માટે ગયા, એને 2 ઔષધિઓ મળી, સુવર્ણ રસની સિદ્ધિ પ્રાપ્ત થઈ એટલે સુવર્ણ રસ પણ પ્રાપ્ત થયો. ફરતા ફરતા ભરૂચ આવ્યા. ભરૂચની અંદર ધવલ શેઠનો ભેટો થયો. ધવલ શેઠના 500 વહાણ એ દરિયામાં ચલાવવા માટે જાય છે પણ એ અટકી જાય છે, ચાલતા નથી. ત્યારે એને ક્યાંકથી ખબર પડી કે 32 લક્ષણા પુરુષનો ભોગ આપવામાં આવે તો એના દ્વારા એના વહાણો ચાલી જશે.
ત્યાંના બબ્બર રાજાને વિનંતી કરી કે રાજન, તમારા નગરમાંથી કોઈ મને 32 લક્ષણા પુરુષનો ભોગ જોઈએ છે. ત્યારે રાજાએ કીધું કે જે વિદેશી વ્યક્તિ હોય, આ નગરનો રહેવાસી ન હોય, એવા કોઈ 32 લક્ષણા પુરુષનો તમે ભોગ આપી દો, જેથી અમને પણ નુકસાન ન થાય અને તમારું પણ કામ થઈ જાય. અને ધવલના સૈનિકોએ તપાસ કરતા આ શ્રીપાળને આરામ કરતો જોયો, એટલે એમને કીધું કે આ 32 લક્ષણો પુરુષ છે. અને શ્રીપાળને પકડી અને ધવલ શેઠ પાસે લઈ જવા માટે તૈયારી કરી. શ્રીપાળની શક્તિ ઘણી બધી હતી. એને સૈનિકો સામે યુદ્ધ કર્યું, બધાને ભગાડી દીધા. ધવલ શેઠે રાજાને વિનંતી કરીને રાજાનું સૈન્ય ભેગું કર્યું અને રાજા સૈન્ય શ્રીપાળને પકડવા માટે આવ્યા. શ્રીપાળની પાસે પોતાની શક્તિ પણ હતી અને એની પાસે ઔષધિ પણ હતી કે કોઈ પણ પ્રકારના શસ્ત્રનો પ્રયોગ એની ઉપર ન થઈ શકે. એટલે સામે એક બાજુ આખું સૈન્ય અને એક બાજુ એકલા શ્રીપાળ કુમાર, છતાં શ્રીપાળનો વિજય થાય છે. રાજ સૈન્ય બધું ભાગી જાય છે. હવે ધવલ શેઠ એના પગમાં પડી ગયો કે હે કુમાર, તમે કોઈ મોટા પુણ્યવાન પુરુષ લાગો છો. મેં તમારો ભોગ આપવા માટે આટલી બધું મહેનત કરી, પણ તમે પકડી શકાય નથી. મને માફ કરો, પણ મારા વહાણો જે દરિયામાં અટકી ગયા છે, એ વહાણો ચાલે એના માટે તમે મને કંઈક સહાય કરો. શ્રીપાળ મહારાજા કે છે, હું તમને સહાય તો કરું, પણ તમે મને શું આપશો? ધવલ શેઠે કીધું, 1,00,000 સોના મોર આપું જો તમે મારા 500 વહાણો ચલાવી દો તો. શ્રીપાળ મહારાજાના જીવનમાં આમ તો ઘણો બધો બોધ મળે છે. જ્યારે પેલો ઔષધિ પ્રાપ્ત કરનાર વિદ્યા સિદ્ધ પુરુષ એની સાથે ઉત્તર સાધક તરીકે રહ્યા, સુવર્ણ પુરુષ તરીકે ઉત્તર સાધક તરીકે રહ્યા, ત્યાં કોઈ માંગણી નથી કરી. સામેથી પેલા આપવા તૈયાર થાય છે તો લેવાની પણ વૃત્તિ નથી. અને અહીંયા ધવલ શેઠને પોતે સમજી લીધો, જાણી લીધો કે આ વ્યક્તિ કેવો છે. એટલા માટે એની પાસે સામેથી માંગણી કરી કે હું મારું બળ વાપરી અને તમારા વહાણો ચલાવી આપું તો તમે મને શું આપશો? આવા બધા ઘણા બધા સરસ ભાવો આ શ્રીપાળ મહારાજાના ચરિત્રમાં મૂકેલા છે કે જેનાથી આપણને ઘણો સરસ બોધ પ્રાપ્ત થાય. એકલું શ્રીપાળનું જીવન ચરિત્ર પણ જો 9 દિવસ સુધી વાંચન કરીએ ને તો એમાંથી પણ ઘણું બધું મળે. ક્યારેક અવસરે એવું પણ આપણે સંયોગો હશે તો કરીશું. પણ આજે પહેલી વખત આજે આપણા સંઘની અંદર આવી રીતે વર્ચ્યુઅલી પણ આપણે નવપતજી ભગવંતની આરાધનાનો અવસર મળ્યો છે. તો એ અવસરને કેવી રીતે વધાવવો, એના માટે મારા મનમાં જે વિચારણા આવી કે નવપદ શું છે એની ઉપર ફોકસ કરીને સ્વાધ્યાય કરીએ. શ્રીપાળ અને મૈણાને ગૌણ રાખીએ. ફરી ક્યારેક અવસર મળશે તો શ્રીપાળ મૈણાને પણ પ્રાયોરિટી આપીને આપણે એની જીવન ચરિત્ર ઉપર પણ વિચારણા કરી શકાશે. તો આપણે આજે શ્રીપાળ અને મૈણાના જીવનમાંથી આ બધો બોધ મેળવવાનો છે કે યોગ્યતા ન હોય એ વ્યક્તિ સાથે જ્યારે કાર્ય કરવું હોય ત્યારે પહેલેથી બધી જ રીતે ક્લિયર કરીને એની લખાણ પટ્ટી કરવી હોય તો લખાણ પટ્ટી પણ કરીને કાર્ય કરવું જોઈએ. પણ સામે જો સજ્જન વ્યક્તિ હોય, યોગ્ય આત્માઓ હોય તો એની સાથે ક્યારે પણ સોદાબાજી કરવી જોઈએ નહીં. આ બોધ શ્રીપાળના જીવનમાંથી આપણને મળે. શ્રીપાળ ધવલના વહાણ ઉપર ચડ્યા અને મોટો સિંહનાદ કર્યો અને જે દેવી દ્વારા આ વહાણોને અટકાવવામાં આવ્યા હતા એ શ્રીપાળના પુણ્ય પાસે પોતે હારી ગયા, ત્યાંથી જતા રહ્યા અને ધવલના 500 વહાણ એક સાથે દરિયામાં તરવા માંડ્યા. ધવલે 1,00,000 સોનામોર આપી દીધી. શ્રીપાળ મહારાજાને ધવલ શેઠ વિનંતી કરે છે કે તમે જબરજસ્ત પુણ્યવાન આત્મા છો. મારી સાથે 10,000 સુભટો છે અને બધાને હું 1,000 સોનામોરનો પગાર આપું છું. જો તમે પણ મારી સાથે જોડાઈ જાઓ તો તમને પણ 1,000 સોનામોરનો પગાર આપીશ. શ્રીપાળ કહે છે આ બધાને જેટલી આપો છો ને ભેગી મને એકલાને આપી દો, આ બધાને છૂટા કરી દો. એટલે કે વર્ષે 1 કરોડ સોનામોર. જો એટલું તમે મને આપો તો હું તમારી સાથે રહું. ધવલ કહે છે કે હું વાણિયાનો દીકરો, વેપારી વ્યક્તિ, આવો સોદો મારાથી કેવી રીતે થાય? તો શ્રીપાળ પણ કહે છે કે હું ક્ષત્રિયનો બચ્ચો છું. હું કઈ એમ તમારી 1000 સોનામોરની અંદર લલચાઈ જાઉં એવો હું નથી. પછી તો ઘણી બધી વાતચીતો, વિવાદો બધું થાય છે. અંતે શ્રીપાળ રાજા કહે છે કે તમે તમારી રીતે આગળ વધો. મારે તો દેશાવર બધે ફરવું છે. મારે કઈ કોઈનું ગુલામી પણ સ્વીકારવું નથી. હું તમારો સેવક બનવા કે તમારી સાથે રહેવા તૈયાર નથી. પણ હા,
તમે વાહન લઈને જે બાજુ જઈ રહ્યા છો, મારે તો દેશ ગામ નગર ફરવા જ છે, જો તમે મને લઈ જાઓ સાથે તો હું આવવા તૈયાર છું. ધવલ શેઠની વૃત્તિ કેટલી બધી ખરાબ છે. શ્રીપાળને કહે છે તમે આવવા તૈયાર હોય તો મને તમે વહાણમાં બેસવાનું ભાડું શું આપશો? વિચાર કરજો, જે વ્યક્તિ એક બાજુ 1000, 10,000 સોનામોર, લાખ સોનામોર આપવા તૈયાર થઈ ગઈ, એનું પુણ્ય જોઈ લીધું કે કેટલું પુણ્ય છે, એને કહે છે તમે મને ભાડું કેટલું આપશો? શ્રીપાળ પણ ઉદાર છે, તમે જે માંગો એ આપવા તૈયાર છો. તો કે મહિનાનું 100 દિનારનું ભાડું લઈશ. શ્રીપાળ કહે છે મંજૂર છે, કોઈ વાંધો નહીં, આમે એની પાસે જ 1 લાખ સોનામોર તો મળી ગઈ છે. અને શ્રીપાળ દરિયાની અંદર ધવલ શેઠની સાથે નીકળે છે. એમના વહાણો આગળ ચાલે છે. મિચ્છામી દુક્કડમ, અહીંયા એક વાત કહેવાની રહી ગઈ, જ્યાં આગળ ધવલ શેઠના વહાણો બધા અટકી ગયા હતા, એ દેશનો જે રાજા હતો એને જોયું કે આ શ્રીપાળ જબરજસ્ત સત્વશાળી પુરુષ છે, પુણ્યશાળી પુરુષ છે, અને એ જોઈ અને પોતાની દીકરીના લગ્ન મદન સેના એના લગ્ન શ્રીપાળ મહારાજા સાથે કરાવે છે. આ બધું શ્રીપાળ રાજાના રાસની અંદર એક એક પંક્તિની અંદર વિનય વિજયજી મહારાજાએ ખૂબ સુંદર રીતે ભાવોને વર્ણવેલા છે. અને એ ભાવોની અંદર રમણતા કરીએ તો આપણી અંદર પણ ઘણા સરસ ભાવો પ્રગટે એવું છે. પરંતુ આપણે અહીંયા ખાલી બસ વિચારણા એ જ કરવાની છે કે એમના મુખ્ય જે ઘટનાઓ ઘટી એમાંથી આપણને શું બોધ મળે છે. એટલે શ્રીપાળને મૈણા સુંદરી તો એક પત્ની હતી, બીજા નંબરે મદન સેના મળી, ત્યાંથી વહાણની અંદર આગળ વધ્યા અને આગળ વધતા વધતા હવે દરિયા કિનારે પાછા પહોંચે છે, જ્યાં ફરીથી બધું ખોરાક પાણી બધું વહાણમાં ભરવાનું છે. ત્યાં આગળ પાછી બીજી ઘટનાઓ ઘટે છે. એની વિચારણા અનુકૂળતા પ્રમાણે આવતીકાલના સ્વાધ્યાયમાં આપણે લઈશું. આજે આપણો સમય લગભગ થઈ ગયો છે. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સમ્યક દર્શન પદની આરાધના આપણા સૌના જીવનની અંદર સમ્યક દર્શનનું પ્રકટીકરણ કરાવનારી બને, મિથ્યાત્વનું વમન કરાવનારી બને અને જલ્દીમાં જલ્દી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી અનંત દર્શન નામના ગુણને આપણે પ્રગટાવી શકીએ એવી પરમાત્માને પ્રાર્થના સાથે આપ સૌની અંદર રહેલા પરમાત્મા તત્વને ભાવભર્યા વંદન વંદન વંદન. આવતીકાલે જ્ઞાનપદની આરાધનાનો દિવસ. સમ્યક જ્ઞાન 51 ભેદે બતાવ્યું છે. 51 ખમાસમણા, 51 લોકસનો કૌશક, 51 સાથ્યા વગેરે. ઓમ રીમ નમો નાણસ એ પદની 20 નવકાર વાળી એની ઉપર સ્વાધ્યાય આવતીકાલે વિચારીશું. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. જી પ્રણામ. કોઈને કઈ સવાલ હોય તો તમને ડાયરેક્ટ ટેક્સ્ટ કરશે કોઈ. ઓકે, નો પ્રોબ્લેમ. મારો નંબર કદાચ તમે તમારા ગ્રુપમાં મૂકી શકશો તો કોઈને પણ કઈ ક્વેશ્ચન હોય તો હું એમને પર્સનલ વોટ્સએપમાં જવાબ આપી શકીશ. ઓકે, ચોક્કસ. હાજી, ઓકે, થેન્ક યુ. પ્રણામ જય જીનેન્દ્ર. પ્રણામ જય જીનેન્દ્ર. પ્રણામ જય જીનેન્દ્ર. પ્રણામ હિતેશભાઈ. પ્રણામ હિતેશભાઈ. કેટલા જણ હતા?